સમજાવવામાં આવશે સમાજને? તમે શું કરો યાર? તમે બાપુ સમજાવશો કેવી રીતે સમાજને? એમના બૂટ નીકળી જાય. બાપુ સમાજને સમજાવશો કેવી રીતે? બાપુ સમાજ ભેગો થયો ત્યારે કેમ નેતાઓ સમાજ સમાધાનના મૂડમાં નથી? બાપુ આટલી સમાજમાં એક જ બાકી ટિકિટ કાપવામાં આવે છે. બાપુ આટલી નારાજગીમાં પણ ચૂપી કેમ? બાપુ સમાધાન કઈ રીતે થશે? સમાધાન કેવી રીતે થશે? બાપુ આટલી નારાજ નેતાઓ સામે આવ્યા હવે. બાપુ એવું નહીં લાગતું મોડું થઈ ગયું સમજાવવામાં? હાથમાંથી મામલો નીકળી ગયો. જે મિટિંગ આજ થવા જઈ રહી છે, આની પહેલાં જે સી આર પાટીલે મિટિંગ કીધું કે ભાઈ, અને પણ સી આર પાટીલનો ટોન યોગ્ય નહોતો, એ ધમકીભર્યો ટોન હતો, એટલે અમે એ બધું સમજી શકીએ છીએ. અને ક્ષત્રિય સમાજની વાત કરો તો ખૂબ ઉદાર છે, માફ કરતા આવડે છે, પણ એ સમજવું પડે કે તમે જે ભૂલ કરી છે માફી લાયક છે કે નહીં. તમે જે ભૂલ કરી છે એ માફી લાયક નથી, એટલે અમે તમારી માફી સ્વીકાર્ય નથી કરતા. આ વિરોધ ચાલુ જ રહેશે. અને જે સી આર પાટીલ મિટિંગની વાત કરે છે, તો એ પોતાના રાજકીય નેતા સાથે એમણે મિટિંગ કરી હતી કે જે લોકો શરૂઆતથી ક્યાંય નથી, જે લોકોએ શરૂઆતમાં પણ વિરોધ નથી નોંધાવ્યો, તો એમના સાથે તમે મિટિંગ કરો તો એ રાજકીય મિટિંગ કહેવાય, સામાજિક મિટિંગ ના કહેવાય. અમારી સંસ્થાઓના આગેવાનો સાથે મિટિંગ કરો કે જેમાં સમાજના વ્યક્તિઓ હાજર હોય એની સાથે મિટિંગ કરો તો એ સામાજિક મિટિંગ કહેવાય. અને આશા કરીએ કે જો ભવિષ્યમાં જ્યારે પણ આ મિટિંગ થાય તો રાજપૂત સમાજ તરફી કોઈ નિર્ણય આવે એવી આશા કરીએ.